વિગતવાર સમાચારો પર નજર કરીએ તો પીએમ મોદીની વેબ સિરીઝ ઉપર રોક લગાવવામાં આવી છે। આપને જણાવી દઈએ કે પીએમ મોદીની જે વેબ સિરીઝ રિલીઝ થઈ હતી તેના ઉપર ઇલેક્શન કમિશને રોક લગાવી છે। મોદી જર્ની ઓફ કોમન મેન ઉપર ઇલેક્શન કમિશને રોક લગાવવાનો આદેશ આપ્યો છે। પીએમ મોદી ઉપર આ વેબ સિરીઝ બનાવવામાં આવી છે અને જે બાદ ઇલેક્શન કમિશને તેના ઉપર રોક લગાવવા માટેનો આદેશ કર્યો છે। મહત્વની વાત છે કે સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે, તે દરમિયાન આચાર સંહિતાનો ભંગ અહીં આ સિરીઝના લીધે થઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે મોદી જર્ની ઓફ અ કોમન મેન જે છે તેની વેબ સિરીઝને અહીં ઇલેક્શન કમિશને તેના ઉપર રોક લગાવી છે। આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર બનેલી જે ફિલ્મ હતી વિવેક ઓબેરોય અભિનેત તેને પણ અહીં કાયદાકીય ગૂંચવણનો સામનો કરવો પડ્યો અને આખરે તેની રિલીઝ ઉપર પણ રોક લગાવવામાં આવી છે। ફરી એક વખત આપણે જણાવી દઈએ કે પીએમ મોદી ઉપર બનેલી વેબ સિરીઝ કે જે તમામ પ્લેટફોર્મ છે વેબ સિરીઝના તેના ઉપરથી હટાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને તેના ઉપર ઇલેક્શન કમિશને રોક લગાવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર આ સિરીઝ બનાવવામાં આવી છે। મોદી જર્ની ઓફ અ કોમન મેન ઉપર રોક લગાવવા માટે ઇલેક્શન કમિશને અહીં કહ્યું છે। આપણે જણાવી દઈએ કે હવે ત્રીજા તબક્કાનું મતદાન થશે। કુલ 7 તબક્કામાં સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના વોટિંગની જે તમામ પ્રોસેસ છે તે શરૂ થઈ ચૂકી છે અને હવે ત્રીજા તબક્કાનું વોટિંગ થશે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા रजनीश रंजन पासेથી। रजनीश, क्या कुछ जानकारी? आयोग ने सीधे रोक लगा दी है। जो ईरोज नाउ के जो प्रोड्यूसर्स हैं उनको चुनाव आयोग की ओर से जानकारी दी गई है कि उनके प्लेटफॉर्म पर जो 5 सीरीज अवेलेबल है, 5 एपिसोड अवेलेबल है प्रधानमंत्री नरेंद्र मोदी की जर्नी को लेकर जो वेब सीरीज है उस पर रोक लगाई जाए, क्योंकि जो उनके ट्रेलर है उसको देखने के बाद चुनाव आयोग इस नतीजे पर पहुंचा है कि सीधे सीधे ये आदर्श आचार संहिता का उल्लंघन है, क्योंकि प्रधानमंत्री एक राजनीतिक पार्टी से ताल्लुक रखते हैं, देश में आम चुनाव चल रहे हैं और ऐसे में ये वेब सीरीज जो है वो वोटर्स को प्रभावित कर सकता है प्रधानमंत्री के पार्टी के पक्ष में मतदान करने के लिए। तो इसको गंभीरता से लिया है चुनाव आयोग ने और जो शिकायत की गई थी उस शिकायत के आधार पर सीईओ महाराष्ट्र की तरफ से ये नोटिस जारी किया गया है, ये रोक लगाई गई है और तुरंत प्रभाव से अब ये सीरीज जो है वो उसके प्रसारण पर या उसके कंटेंट पर सीधे सीधे ये रोक लगी है जब तक कि चुनाव संपन्न नहीं होते हैं। यानी कि सीधे तौर पर कहा जा सकता है कि ईरोज के प्लेटफॉर्म पे प्रधानमंत्री के वेब सीरीज की जो कंटेंट रखे गए थे उसको चुनाव आयोग ने हटाने के निर्देश दिए हैं और वो अब हटा लिए जाएंगे। बिल्कुल, बहुत बहुत शुक्रिया रजनीश जानकारी देने के लिए। तो वोटर्स ने आ सीरीज प्रभावित કરી શકે છે, જે બાદ અહીં ઇલેક્શન કમિશને તેના ઉપર રોક લગાવી છે। આ સિરીઝના 5 એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે।